આજે અમારા ઘરે શું બનવાનું હતું ચાલો જણાવું। સૌથી પહેલાં મેં દૂધી ખમણી લીધી હતી। દૂધીને ખૂબ જ સારી રીતે અને આખી દૂધી ખમણી લીધી હતી। ત્યાર પછી મેં લઈ લીધું ગાજર, એને પણ ખૂબ સારી રીતે ખમણી લીધું। કાંદા લઈ લીધા, તેની છાલ ઉતારી લીધી અને એને પણ ખૂબ જ સારી રીતે ખમણી લીધું। આમ બધી જ વસ્તુને ખમણીને આજે આપણે લેવાનું હતું। ચાલો હવે મસાલા કરી લઈએ। મેથી એડ કરી દીધી છે અને ત્યાર પછી લીલા ધાણા પણ એડ કરી દીધા। બધું જ એકદમ ઝીણું ચોપ કરીને એડ કરી દીધું છે। લોટ લઈ લીધો, સૌથી પહેલાં ચણાનો લોટ લઈ લીધો, બાજરાનો લોટ લઈ લીધો અને ભાખરીનો લોટ લઈ લીધો અને બધા જ મસાલા નાખીને ખૂબ જ સારી રીતે આદુ મરચી નાખીને મિક્સ કરી લીધું। લીંબુનો રસ એડ કરી દીધો, મીઠું એડ કરી દીધું અને થોડાક સોડા પણ એડ કરી દીધા। આમાં આપણે પાણીનો ઉપયોગ જરાય કરવાનો નથી, કારણ કે શાકભાજીના લીધેથી લોટ એમનેમ પણ બંધાઈ જશે। ત્યાર પછી ઢોકળિયું મૂકી દીધું અને જે આ ડીશ છે તેને તેલવાળી કરીને સારી રીતે મૂકી દીધી અને એક જ હાથે આપણે મુઠિયા વાળીને ખૂબ સારી રીતે મૂકી દીધા, જેને 15થી 20 મિનિટ સુધી ચડવા દીધા અને ચડી ગયા પછી ખૂબ સરસ બની ગયા। હું અને અનિલ બંને બેસી ગયા કટિંગ કરવા માટે। મસ્ત કટિંગ થઈ ગયું અને તેલ મૂકીને રાઈ, લીમડો અને ઝાઝા બધા તલ નાખીને મસ્ત મજાનો વઘાર કરી લીધો। ઢોકળા તૈયાર છે। જય શ્રી કૃષ્ણ।